સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચારનો બીજો દિવસ આજે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભા સંબોધશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે બીજો દિવસ છે। બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભાને આવરી લઈને વિજય વિશ્વાસ સભા સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનમાં સંબોધશે। બપોરે 2:15 વાગ્યે જૂનાગઢના કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા તથા માણાવદર વિધાનસભાને આવરી લઈને વિજય વિશ્વાસ સભા સંબોધશે। જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભા માટે જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે 4:15 વાગ્યે વિજય વિશ્વાસ સભા સંબોધશે। કોન્સ્ટેબલ 5000ની લાંચ લેતા ઝડપાયો। ભરૂચના ઉમલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજેન્દ્ર જયસિંહ વસાવા 5000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો। તેણે ફરિયાદીની કાર્ટિક ગાડીઓ ફરવા માટે લાંચ માંગી હતી, જેની ફરિયાદ એસીબીમાં કરવામાં આવી હતી। વસાવાએ કાર્ટિકનો વ્યવસાય કરનાર પાસે આ લાંચ લીધી હતી। જો તે આ પૈસા નહીં આપે તો તેની ગાડી ફરવા નહીં દઉં તેવી ધમકી કોન્સ્ટેબલે આપી હતી। મોદી સામે કોમેડિયન રંગીલા ચૂંટણી લડશે। ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ યોજાનાર છે। ચૂંટણીના માહોલમાં સમાચાર છે કે પીએમ મોદી જે સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે તે સીટ પર હવે કોમેડિયન શ્યામ રંગીલાએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। શ્યામ રંગીલાએ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે। તેણે કહ્યું કે રાજકારણે જ કોમેડીની દુનિયામાં પ્રવેશ કરી લીધો છે તો હું કોમેડીના માધ્યમથી રાજકારણ કરી શકું છું। જેણે વોટ આપ્યો હશે તેને દાગીનાની ખરીદી પર 30%ની છૂટ। પોરબંદરમાં લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 7 મે મતદાન થવાનું છે। વધુ મતદાન થાય તે માટે પોરબંદરના વેપારીઓ જોરદાર સ્કીમ લાવ્યા છે। પોરબંદરના ગોકુલ જ્વેલર્સે 1 ગ્રામ ફોર્મિંગના દાગીનાની ખરીદી ઉપર 30% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે। આ માટે મતદાન કરવું જરૂરી છે, જેની કિંમત 4 થી લઈ 30,000 રૂપિયા સુધીની હોય છે। મતદાન કરનાર લોકોને જ ડિસ્કાઉન્ટ મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરમાં કહ્યું, પેઢીઓ બદલાઈ પણ સાબરકાંઠાનો મારા પ્રત્યેનો પ્રેમ એવો ને એવો રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે તેઓએ ડીસા અને હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધી હતી। ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરતા તેણે ડીસા અને હિંમતનગરમાં જનસભા સંબોધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરમાં જણાવ્યું હતું કે સાબરકાંઠા સાથેનો મારો નાતો અનેક દશકાઓ જૂનો છે। પેઢીઓ બદલાઈ અને રંગરૂપ બદલાયા પણ સાબરકાંઠાનો પ્રેમ મારા માટે એવો ને એવો રહ્યો છે। નક્સલવાદને ડામવા અમારા પીએમ શહીદ થયા હતા। ગુજરાતમાં મતદાન પહેલા રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ કરવાની એક પણ તક ચૂકતા નથી। દાંતા ખાતે ચૂંટણી કાર્યાલયમાં ગેનીબેન ઠાકોરે ભાજપને આડેહાથ લેતા ઋષિકેશ પટેલને વળતો જવાબ આપ્યો હતો। તેમણે કહ્યું કે ભાજપ વાળાઓને આઝાદી માટે કે આતંકવાદ ડામવા એક કાંટો પણ વાગ્યો હોય તો બતાવો। બાપુના હત્યારાનું નામ લેવું એ શોભતું નથી। નક્સલવાદને ડામવા અમારા પીએમ શહીદ થયા હતા। ડીસામાં નર્મદાના નીર પહોંચતા ખુશીઓ છવાઈ। ઉનાળાની ગરમીમાં પાણીની અછત લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે। આવા તડકામાં જો પાણી ન હોય તો તેની કિંમત લોકોને સમજાય છે। ડીસાના ધનાવાડા ગામે નર્મદાના નીર પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। લોકોએ નર્મદાના નીરના વધામણા કર્યા હતા। લોકોએ જય શ્રી રામના નારા લગાવી ખુશીઓ વ્યક્ત કરી હતી। નવસારીના વેપારીઓની અનોખી પહેલ। આગામી 7 મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાનાર છે। રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। તાવામાં મતદાન પ્રત્યે જાગૃતિ અભિયાન પણ તેજ બન્યા છે। ચૂંટણી પંચ અનેક કાર્યક્રમો યોજી લોકોમાં મતદાન જાગૃતિ અભિયાન યોજી રહી છે। આ માહોલ વચ્ચે નવસારી વેપારીઓની મતદાન જાગૃતિ માટેની અનોખી પહેલ સામે આવી છે। દુકાનદાર અને વેપારીઓએ મતદાન જાગૃતિ માટે બિલ ઉપર જ સ્ટેમ્પ લગાવે છે, જેમાં મતદાન જાગૃતિ અભિયાનનો મેસેજ છપાયેલો છે।
રાહુલના નિવેદનને રાજવી પરિવારે વખોડ્યું. રાહુલ ગાંધીનું રાજા રજવાડાઓને લઈ નિવેદન વાયરલ થયું હતું. આ નિવેદનને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહે રાહુલના આ નિવેદનને વખોડ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ દેશનો ઇતિહાસ નથી જાણતા. રાજાઓ પ્રજાને નુકસાન ન કરતા 18 વર્ણને સાથે રાખી નીકળતા. રાહુલના આ નિવેદનને લઈ ક્ષત્રિય અને રાજવીઓ કોઈવાર સમર્થન નહીં કરે.